હેલો, આજે આપણે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી એટલે કે આરઓપી વિશે વાત કરીશું. જે બાળકો 40 વીક્સથી પહેલા જન્મ્યા હોય એટલે કે 28 વીક્સ, 32 વીક્સ, બિફોર 36, 37 વીક્સ, એ લોકોને ખાસ આપણું રેટિના ચેક કરવું પડે. કેમ? કારણ કે 40 વીક્સે જ બાળકનું રેટિનાની જે આંખની નળીઓ છે એ પૂરેપૂરી વિકસિત થાય. 40 વીક્સથી પહેલા જન્મેલા બાળકને આપણે રેટિના ચેક કરવું પડે. 36 વીક્સથી નીચે હોય એને ખાસ. ઇવન 36 વીક્સ પછી બી જો એમનું હિમોગ્લોબિન બરાબર ના રહેતું હોય, કોઈ લંગ ડિસીઝ હોય, કોઈ હાર્ટ ડિસીઝ હોય અથવા કે પ્રોપર વેટ ગેઇન ના થાય, એ લોકોનું બી રેટિના ચેક કરવું જરૂરી છે. આંખનું જે વિકાસ છે એ અંદરના ભાગનો વિકાસ 40 અઠવાડિયે જ પૂરો થાય છે કે 9 મહિને પૂરો થાય છે. બરાબર? એટલે જે બી બહારનો વિકાસ છે તમને પૂરેપૂરો લાગે કે બહારની આંખ તો બરાબર છે, કેમ ડોક્ટર એવું કહેતા હોય છે, પણ અંદરનો આંખનો જે નળીનો વિકાસ હોય છે એ 9 મહિને કે એટલે કે 40 અઠવાડિયે પૂરો થતો હોય છે. હવે જ્યારે બાળક જન્મે અને એનઆઈસીયુમાં હોય, એનઆઈસીયુમાં જો 30 દિવસ ઉપર બાળક રહે તો તમે તમારા એનઆઈસીયુ ડોક્ટર, પીડિયાટ્રિક ડોક્ટરને તમે કન્સલ્ટ કરી અને એક રેટિના સર્જન તમે ત્યાં બી બોલાવી શકો છો કે મારે રેટિના સર્જનને બોલાવીને મારા આંખની તપાસ મારા બાળકની અત્યારે કરાવી છે. જન્મના 30 દિવસ સુધી તમારે ફર્સ્ટ રેટિના ચેકઅપ પ્રીટર્મ બાળકનું કરાવી લેવું જોઈએ. 30 દિવસ ઉપર થઈ જાય એટલે જે મેઇન જો ડેન્જર સાઇન એને ડેવલપ થઈ હોય તો આપણે મિસ કરી શકીએ છીએ. સો ફર્સ્ટ 30 days ઓફ લાઈફ ફોર અ પ્રીટર્મ બેબી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કર એને રેટિના ચેકઅપ માટે. રેટિના ચેકઅપ એના 30 days ઓફ લાઈફમાં કરાવી લેવું જોઈએ. ફર્સ્ટ રેટિના ચેકઅપ ત્યારે થઈ જવું જોઈએ. 30 days ઉપર થઈ જાય તો બી વાંધો નથી, તમે લેટ છો નથી, પણ તમારે તમારું જ્યારે બી બાળક તમે વિડીયો જોતા હો, તમે ક્યાંય બીજેથી ઇન્ફોર્મેશન મળે, તમારું ફર્સ્ટ જો રેટિના ચેકઅપ ના થયું હોય તમારા પ્રીટર્મ બાળકનું, તમારે કરાવી લેવું જોઈએ. બહારની આંખ વિકસિત લાગે એટલે પેરેન્ટ્સ આને બહુ સિરિયસલી નથી લેતા. ઇવન પીડિયાટ્રિશિયન ડોક્ટર્સ બી કહેતા હોય છે કે તમે ડિસ્ચાર્જ કરી લે, 1-2 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જાય બાળક કે 10 દિવસે થાય. એ લોકો કે તમે તમારા આંખના ડોક્ટરને બતાવી દેજો. મહિનાઓ નીકળી જતા હોય છે પણ એ લોકો આ વસ્તુ સિરિયસલી નથી રહેતા અને એ લોકો ડિલે કરે છે. એટલે એ વાત હું વારે ઘડીએ કહીશ કે ફર્સ્ટ 30 days ઓફ બર્થ, જન્મના પહેલા 30 દિવસમાં ફર્સ્ટ રેટિના ચેકઅપ પ્રીટર્મ બાળક થઈ જવું જોઈએ. બરાબર? એટલે એ રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી ડેવલપ થતી હોય તો આપણે જોઈએ અને એની સારવાર કરી શકીએ. જો આ વસ્તુ રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી ડેવલપ થઈ ગઈ અને એના એન્ડ સ્ટેજમાં પહોંચી ગઈ તો આપણા આખા દુનિયામાં આની સારવાર નથી. આખા જીવનનો અંધાપો આવી જતો હોય છે. એટલે ફર્સ્ટ 30 days ઓફ બર્થ આપણે પોતાના પ્રીટર્મ બાળકના રેટિના ચેકઅપ કરાવીશું. એને રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી નહીં આપે. થેન્ક યુ.